હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે પાટણના ફેમસ એવા મિર્ચી વડાપાઉં બનાવીએ। તેના માટે મેં અહીં બાફીને મેશ કરેલા બટેકા લીધા છે। તમે રેગ્યુલર વડાપાઉં તો ખાધા જ હશે, પરંતુ આ રીતના વડાપાઉં બનાવીને અચૂકથી ટ્રાય કરજો। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી જેટલા લીલા સમારેલા ધાણા ઉમેરીશું અને તેને હાથ વડે મિક્સ કરી તેના આ પ્રમાણેના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે। તેના ઉપરના બેટર માટે આપણે અહીં ગોટાનો તૈયાર લોટનો ઉપયોગ કરીશું। તેમાં થોડું પાણી ઉમેરી તેનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। અહીં બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। ત્યારબાદ અહીં મેં બેટર બનાવી લીધું છે અને તેમાં આ રીતે એક લુવો ઉમેરી તેને તેલમાં ઉમેરી દઈશું અને એ જ રીતે બધા જ વડા ઉમેરી દઈશું આપણે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં આ પ્રમાણેના બધા વડા ઉમેરી દીધા છે અને તે એકદમ કચાશ દૂર થાય તે રીતે બંને બાજુ ફેરવીને આપણે તળી લઈશું। અહીં મેં વડાપાઉંના વડા આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ આપણે તેમાં મિર્ચી વડાપાઉંની સાથે સર્વ થતો રગડો બનાવીશું। તેના માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી છે। ત્યારબાદ 7 થી 8 જેટલા લીલા લીમડાના પાન ઉમેર્યા છે। એક મોટું કેપ્સિકમને ઝીણું સમારીને તેમાં ઉમેરી તેમાં મિક્સ કરી દઈશું। ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને ત્યારબાદ 4 જેવા ઝીણા સમારેલા ટામેટાને ઉમેરી દઈશું। આમાં તમારે થોડા ટામેટાનું પ્રમાણ વધારે રાખવું। ત્યારબાદ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીં મેં 2 ચમચા જેટલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। બધા જ શાકભાજીમાં તેલ છૂટું પડે તે રીતે આપણે તેને થવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં બાકીના બીજા મસાલા ઉમેરીશું। સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। ત્યારબાદ મેં અહીં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અહીં મેં 1 ચમચી જેટલું તીખું મરચું અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંને થોડું પાણીમાં મિક્સ કરીને ઉમેર્યું છે। ત્યારબાદ આપણે જે બટેકા વડા માટે જે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી 3 થી 4 બટેકા વડા ઉમેરી દઈશું અને ચપટી ગરમ મસાલો ઉમેરીશું અને 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું। આ બધા જ મિક્સરને આ રીતે પાઉંભાજી મેસરથી આપણે મેશ કરી લઈશું અને જ્યાં સુધી તેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું। અહીં આપણે આ બધું ફક્ત મિક્સ થાય તેટલું જ મેશ કરીશું અને તેને અધકચરું રાખીશું। છેલ્લે આપણે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને થોડા ધાણા ભાજી ભભરાવીશું। હવે આપણે આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે વડાપાઉં બનાવીશું। તેના માટે મેં અહીં આ રીતનું પાઉં લીધું છે અને તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું। છરીની મદદથી આ રીતે કટ કરી લીધા બાદ આપણે એક બાજુ લસણ મરચાંની ચટણી લગાવીશું। અહીં ચટણી તમારી તીખાશ મુજબ તમે લગાવી શકો છો અને બીજી બાજુ લીલી ચટણી લગાવીશું। ત્યાર પછી આપણે તૈયાર કરેલા વડામાંથી આપણે એક વડું અંદર ઉમેરીશું। તમે ઈચ્છો તો અહીં તમે 2 વડા પણ ઉમેરી શકો છો। તેને થોડુંક દબાવીને ઉમેરવું। અહીં આપણું વડાપાઉં બનીને તૈયાર છે। હવે આપણે તેને શેકી લઈશું। પાટણમાં તેને થોડીક અલગ રીતથી શેકવામાં આવે છે। તેના માટે એક લોઢી પર થોડું તેલ ઉમેરી તેમાં થોડા લીમડાના પાન ઉમેરીશું અને ત્યારબાદ આ રીતના કેપ્સિકમની સ્લાઈસ ઉમેરીશું અને તેના ઉપર આ રીતે વડાપાઉં મૂકી દઈશું અને તેને થોડું દબાવીશું। ત્યારબાદ તેને ક્રિસ્પી કરવા માટે આ રીતનું કોઈપણ સીબું કે થાળી તેના ઉપર ભાર દઈને એકદમ દબાવીશું, જેથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે। અને આ રીતે થોડીવાર શેકવા દીધા પછી તેને બીજી બાજુ પણ થોડું તેલ અથવા બટર ઉમેરીને શેકી લઈશું।
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એ જ રીતે હું બીજી બાજુ પણ તેને તેલ નાખી અને શેકી લઈશ. અહીં આપણું કેપ્સિકમ મરચું તેમાં સારી રીતે ચોંટી ગયું છે અને તે એકદમ ક્રિસ્પી થયું છે. તવીની અંદર જ આપણે આ રીતે તેના 2 ભાગ કરી લઈશું. તેને મેં બનાવેલી સ્પેશિયલ રગડા અને ડુંગળી તેમજ કાકડી સાથે સર્વ કર્યું છે. પાટણના આ મિર્ચી વડાપાઉં તમે જરૂરથી ટ્રાય કરજો.